નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ છે આપણું 10 માપન ભાગ 8. અગાઉના ભાગની અંદર આપણે સ્વાધ્યાય 10.3 ની અંદર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળની આપણે માહિતી મેળવી. હવે આપણે જોઈશું દાખલા નંબર 3, જેની અંદર 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. એની આપણે શું શોધવાનું છે? કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. એટલે કે આપણે સૌથી પહેલા તો એનો આપણે જે દાખલો આપ્યો છે કે એના દરેકને આપણે શું શોધવા પડે? ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે જો આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર 219 ઉપર આપણને આ રકમ આપેલી છે. તો એની અંદર આપણને આપ્યું છે કે 3 મીટર અને 6 મીટર. પહેલું આપણને જે આપ્યું છે 9 મીટર અને 6 મીટર, એટલે કે આપણને આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા આપણે લખીએ ધારો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની અંદર આપણે જોઈએ તો આપણને અંદર શું આપ્યું છે કે એની અંદર આપણને લંબાઈ આપણને આપેલી છે 9 મીટર. લંબાઈ આપણે આપી છે 9 મીટર અને પહોળાઈ આપણને આપેલી છે 6 મીટર. 6 મીટર એટલે બંનેનો શું થશે? ગુણાકાર થશે. તો આ રીતે તમે બની શકે કે તમે લંબાઈ અને પહોળાઈ એ રીતે તમે અલગ તારવી અને પછી પણ તેને લખી શકો છો. એટલે કે 9 6 એટલે શું થશે? 54. એટલે ક્ષેત્રફળ શેના મપાય? તો કે ચોરસ મીટરમાં આપણે તેને માપીએ છીએ. એટલે કે ચોરસ મીટર. તો એવી રીતે બી આપ્યું છે. શું કહે છે કે 17 મીટર અને 3 મીટર. તો જો તમે લંબાઈ એની 17 મીટર થાય અને પહોળાઈ 3 મીટર, એટલે આમ જોવા જઈએ તો 17 તારી 51 ચોરસ મીટર શું થશે? તેનું ક્ષેત્રફળ થશે. એવી જ રીતે સી નું આપ્યું છે કે આપણે 4 મીટર અને 14 મીટર. તો લંબાઈ તેની 14 મીટર થાય અને પહોળાઈ 4 મીટર. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો 14 ચોક શું થાય? 56 થાય. તો આ રીતે આપણને 54 51 અને 56 મળ્યું. તો આપણને શું પૂછ્યું છે પ્રશ્ન કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો સૌથી વધુ ક્ષેત્રફળ આપણને કોનું મળ્યું? સી નું મળ્યું 14 ચોક 56. અને સૌથી ઓછું ક્ષેત્રફળ કોનું મળ્યું? તો કે બી નું એટલે 17 મીટર અને 3 મીટર એટલે કે 51 જે ચોરસ મીટર આપ્યું તેનું સૌથી ઓછું ક્ષેત્રફળ આપણને મળ્યું. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. એના પછીનો દાખલો છે કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. તો બાગની પહોળાઈ શોધો. તો કે આની અંદર આપણને શું આપી દીધું છે? લંબાઈ આપી છે અને પહોળાઈ આપણે શોધવાની છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. મને અહીંયા શું આપેલું છે? તેની અહીંયા આપણે કીધું છે કે 50 મીટર લંબાઈ વાળા, એટલે લંબાઈ આપણને કેટલી મળી છે? 50 મીટર બરાબર. અને એના પછી શું કહે છે? લંબચોરસ બાગનું ક્ષેત્રફળ શું આપ્યું છે? 300 ચોરસ મીટર. 300 ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ આપેલું છે. અને હવે શું કહે છે? તો કે બાગની પહોળાઈ શોધો. તો એટલે આપણે શું શોધવાની છે? પહોળાઈ શોધવાની. એટલે પહોળાઈ કઈ બાજુ જશે? સામેની બાજુ જતી રહે. એટલે કે પહોળાઈ બરાબર એટલે 300 સામે જશે એટલે 300 અને 50 શું આવશે? 300 ના છેદમાં 50. એટલે કે તમારે શું કરવાના? શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે શું થશે? 5 6 30 થાય. એટલે 5 6 30 એટલે કેટલા થયા? 6 મીટર. એટલે કે આ જે લંબચોરસ એટલે કે બાગની જે પહોળાઈ છે એ આપણને કેટલી મળી? 6 મીટર મળી. તો એવા તમારે જવાબ કરીને આખો જવાબ લખવાનો. એના પછીનો દાખલો છે કે 500 મીટર લંબાઈ. હવે તમે આની અંદર આપણને કીધું છે આપણે સૂત્રના આધારે જ આપણે જઈએ એટલે આપણે સૌથી પહેલા લંબચોરસનું એ સૂત્ર લખું છું. તો કે લંબચોરસનું સૂત્ર બરાબર શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે આપણે આ દાખલાની અંદર પણ તમે જુઓ આપણને શું આપ્યું છે? 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ. એટલે હું લખું છું કે 500 ગુણ્યા 200 બરાબર. 500 ગુણ્યા 200 એટલે 5 દુ શું થાય? 10 થાય. અને પછી આપણને જે પાછળ જે આપણે શૂન્ય લખેલા છે એ તમે શૂન્ય અંદર ઉમેરવાના. એટલે આપણને કેટલા મળે? 1 લાખ મળે. તો ચોરસ મીટર માં આપ્યું છે એટલે કે મીટર શું થયું?
આપણને મીટર આપણને શું મળ્યું તેનું ક્ષેત્રફળ મળ્યું કે આ જે જમીન છે એ જમીનનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો કે 1 લાખ ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ મળ્યું પણ અહીંયા આપણને શું કીધું છે આગળ કે લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે એટલે કે 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો છે રૂપિયા 8 બરાબર 100 ચોરસ કિલોમીટર 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો આપ્યો છે 8 રૂપિયા થાય તો 1 લાખ ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય આપણે શું કરવાનું આ બંનેનો ગુણાકાર થાય બરાબર એટલે કે આપણે ગુણાકાર થાય અને છેદમાં 100 એટલે કે 1 લાખ ગુણ્યા 8 છેદમાં 100 તો આ બે શૂન્ય જતા રહ્યા અને આ બે ગયા એટલે કે 1000 ગુણ્યા 8 એટલે કેટલા આપણને મળ્યા 8000 મળે એટલે કે 8000 રૂપિયા આપણે 1 લાખ ચોરસ મીટર ની જમીન પર લાદી બેસાડવાનો ખર્ચ આપણને 8000 મળે તો આ રીતે આપણે દાખલો ગણવાનો એના પછીનો છે દાખલા નંબર 6 કે એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો અહીંયા આપણને શું પૂછ્યું છે કે ટેબલનું ક્ષેત્રફળ આપણને અહીંયા પૂછ્યું છે લંબાઈ અને પહોળાઈનું માપ આપણને આપેલું છે એટલે કે તમારે સૂત્રના આધારે શું કરવાનું તેનો દાખલો ગણવાનો એના પછી આપણને છે દાખલા નંબર તમે જુઓ દાખલા નંબર 7 તો દાખલા નંબર 7 માં પણ તમારે શું કરવાનું છે ઓરડાનું ક્ષેત્રફળ શોધવાનું છે જેમાં આપણને લંબાઈ પહોળાઈ આપેલી છે તમારે જાતે કરવાનો રહેશે એના પછીનો દાખલો આપ્યો છે કે એક ભોય તળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે બરાબર તો શું કહે છે તેની જે ભોય તળિયાનું જે ક્ષેત્રફળ છે એ કેટલું છે અહીંયા આપણને એ શોધવાનું કીધેલું છે પણ આપણને શું કીધું છે તેની લંબાઈ 5 મીટર અને તેની પહોળાઈ શું આપી છે 4 મીટર આપી છે તો તમે આપણે મૌખિક ગણતરી કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો 5 ચોક 20 થાય તો 20 ચોરસ મીટર શું થયું આપણું તેનું ક્ષેત્રફળ થયું શેનું પણ ભોય તળિયાનું પણ એના ઉપર શું કહે છે પણ તેના ઉપર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેત્રંજી પાથરી છે તો શેત્રંજીનું આપણે ક્ષેત્રફળ શોધવા જઈએ તો કેટલું થાય તો કે શેત્રંજીનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે શું આપી છે ચોરસ આપી છે એટલે કે 3 ગુણ્યા 3 કરો એટલે આપણને શું મળે 9 ચોરસ મીટર મળે એટલે પછી શું કહે છે તો પછી એના સિવાય એટલે કે ભોય તળિયું અને એની પર શેત્રંજી પાથરી એના સિવાય જે જગ્યા બચી છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો તમારે શું કરવાનું ભોય તળિયું અને શેત્રંજીનું ક્ષેત્રફળ મળ્યું એને બાદબાકી કરી અને લખવાનું છે એના પછી આપણે દાખલા નંબર 9 જોઈએ તો એની અંદર શું કહે છે કે એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે તો 1 મીટરની લંબાઈ વાળી બાજુવાળા ચોરસના 5 ફૂલના ક્યારા બનાવ્યા છે તો જમીનના બાકીનું ક્ષેત્રફળ શોધો એટલે કે જે જમીન છે જે એટલે કે જે ચોરસ જે ટુકડો છે એનો લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ શું આપ્યું છે કે શોધવાનું છે આપણને એવું કીધું છે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે 5 મીટર અને 4 મીટર અહીંયા આપ્યું છે તો એનું ક્ષેત્રફળ તો જમીનનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે 5 ચોક 20 થાય એટલે 20 ચોરસ મીટર આપણને શું મળ્યું જમીનનું ક્ષેત્રફળ મળ્યું અને પછી જે એના જગ્યા પર તમે શું કર્યું 5 મીટર એટલે કે 1 મીટરના તમે 5 કુંડા તમે ત્યાં રોપ્યા છે તો બાકીના જમીનનું ક્ષેત્રફળ કઈ રીતે આવે તો કે ચોરસ જે ક્યારાનું ક્ષેત્રફળ મૂક્યું છે તે એમાંથી આપણે શું કરવાનું છે જમીનનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો આ રીતે તમારે દાખલો ગણવાનો એના પછી તમે જુઓ કે દાખલા નંબર 10 શું આપ્યું છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો પણ આપણને અહીંયા માપ શેમાં આપેલું છે સેન્ટીમીટરમાં આપેલું છે તો એમાં તમે જુઓ કે આપણને આ પ્રકારની અહીંયા આપણને આકૃતિ આપી છે પણ અહીંયા આપણને કીધું છે કે લંબચોરસમાં વિભાજિત કરો એવું આપણે અહીંયા શબ્દ વાપરેલો છે તો અહીંયા આપણે અહીંયા જોઈએ તો દરેક ભાગને ચોરસ અથવા લંબચોરસ ભાગમાં વિભાજિત કરતા નીચેની આકૃતિ મળે એટલે આપણે કઈ રીતે જોઈએ ધારો કે આ જે આકૃતિ છે તો એ આકૃતિને હું કઈ રીતે દર્શાવી શકું તો કે ધારો કે હું અહીંયા આમ લીટી કરું તો આ શું થયું મને અહીંયા ચોરસ મળી ગયો એવી જ રીતે
તમે શું કરી શકો, જુદી જુદી રીતે તમે આને તમે તમારા મુજબ એને જુદી જુદી રીતે તમે એના ભાગ પાડી શકો. એટલે કે ધારો કે જો હું અહીંયા જે ક્ષેત્રફળ શોધવા જાઉં તો મને અહીંયા પણ બીજો શું મળ્યો, લંબચોરસ મળે છે. અને એના પછી આ જે ક્ષેત્ર જે જગ્યા છે ત્યાં પણ કરું તો પણ મને શું મળ્યું, આ રીતે મને લંબચોરસ મળે છે. એટલે કે આપણે અહીંયા જોવા જઈએ તો કે A B C અને D પ્રમાણે આપણે શું શોધવાનું છે, આ દરેક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે કે ધારો કે અહીંયા હું જોવા જાઉં તો અહીંયા શું મને મળ્યું, ભાગ A હું અહીંયા નામ આપ્યું છે તો ભાગ એનું ક્ષેત્રફળ મને કેટલું મળે, તો એના આધારે એટલે કે તેની શું શોધાય, લંબાઈ અને તેની પહોળાઈ જે પ્રમાણે આપણે ગણીએ છીએ એ. તો કે અહીંયા ડાયરેક્ટ લખું છું કે A ના ભાગનું ક્ષેત્રફળ બરાબર, તો આપણે અહીંયા જોવા તમે જોવા જાઓ તો એ આપણને શું લાગે, ચોરસ લાગે છે કે લંબચોરસ લાગે છે, તો આપણને આ ભાગ આપણને શું લાગે છે, લંબચોરસ લાગે છે. એટલા માટે સૂત્ર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એવી રીતે તમે તેની લંબાઈ જુઓ તો લંબાઈ આપણને કેટલી થાય, 4 સેમી થાય, અને પહોળાઈ કેટલી થાય તો તેની આપણને પહોળાઈ અહીંયા આપણને ઉપર આપેલી છે તો કેટલી છે, તો કે 2 સેમી થાય, 2 સેમી. તો આ રીતે 4 દુ 8 બરાબર, એટલે કે 8 ચોરસ સેમી આપણે શું થયું, 8 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થયું. એવી જ રીતે તમારે B C અને D નું ક્ષેત્રફળ શોધવાનું. એવી જ રીતે તમે અહીંયા જુઓ કે આપણને દાખલા નંબર 11 ની અંદર પણ આપણને આપેલું છે કે એને પણ તમારે શું કરવાનું, અલગ અલગ ભાગમાં વિભાજિત કરવાનું. તો જો હું એને અહીંયાથી લાઈન કરીશ તો મને 2 લંબચોરસ મળશે, 2 લંબચોરસ મળે છે. એટલે કે ધારો કે આ એનું માપ A થયું અને આનું B થયું. તો એવી જ રીતે આપણે શોધીએ કે ભાગ A નું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા મને કેટલું મળ્યું, અહીંયા આપણે 10 અને આ 2 એટલે કે લંબાઈની 10 થઈ અને તેની પહોળાઈ 2 થઈ, એટલે કે 10 દુ 20 ચોરસ સેમી. એટલે એ રીતે તમારે આ રીતે સૂત્ર લખવાનું અને આ જ રીતે તમારે એનો પણ દાખલો ગણવાનો. તો આ રીતે અને B નો પણ, તો આ રીતે આપણને જુદા જુદા આકારો આપણને આપેલા છે અને દરેક આકારને તમારે શું કરવાના, જુદા જુદા ચોરસ અથવા લંબચોરસમાં વિભાજિત કરી અને દાખલો ગણવાનો. એના પછી આપણે દાખલો છે દાખલા નંબર 12 કે 2 લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે. એટલે કે આપણને માપ આપણને અહીંયા આપેલું છે કે 100 સેમી અને 144 સેમી. એટલે પછી શું કહે છે કે 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ વાળી કેટલી ટાઇલ્સ બંને પ્રદેશો માટે જોઈએ. તો ધારો કે અહીંયા અત્યારે હું એનું શોધું તો કે અહીંયા જોઉં છું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા અહીંયા ટૂંકમાં લખું છું પહોળાઈ. તો લંબાઈ મને અહીંયા કેટલી આપી છે, 100 અને પહોળાઈ આપી છે 144. બંનેના ગુણાકાર કરતા મને શું મળે, 14400 મળે. એવી જ રીતે બીજો છે તેમાં શું આપ્યું છે, 70 અને 36. તેની શું થાય, એટલે કે B નું ક્ષેત્રફળ આપણે જોવા જાવ તો B નું ક્ષેત્રફળ પણ આ રીતે થશે કે 70 ગુણ્યા શું આપ્યું છે, 70 ગુણ્યા 36 બરાબર. એટલે કે બંનેનો ગુણાકાર તમે કરજો તો કે ગુણાકાર આપણને શું મળશે, તો કે 2520 ચોરસ સેમી મળે, 2520 ચોરસ સેમી મળે. એટલે હવે શું કહે છે કે એની અંદર કે કેટલા પ્રદેશ, એટલે કે એની અંદર કેટલી તમે ટાઇલ્સ બંને પ્રદેશો માટે જોઈએ એ આપણને પૂછે છે. એટલા માટે તમારે શું કરવાનું છે કે આપણે આ જે ક્ષેત્રફળ ટાઇલ્સનું ક્ષેત્રફળ 12 ગુણ્યા 5 લંબાઈને પહોળાઈ આપી છે તો કેટલા થાય, 60 થાય. એટલે કે 60 માંથી એટલે તમારે આને 60 સાથે ભાગવાના અને આને પણ 60 સાથે ભાગવાના. તો આ રીતે તમને બંનેનું શું મળશે, તમે ટાઇલ્સનું ક્ષેત્રફળ તમને મળી જાય છે. તો આ રીતે આપણને જુદા જુદા આકારોના ક્ષેત્રફળ અને લંબચોરસને અને ચોરસનું ક્ષેત્રફળની આપણે માહિતી મેળવી. બાકીના જે દાખલા છે એ નોટબુકમાં જરૂરથી ગણજો. આ સાથે આપણે ભાગ 8 અને પ્રકરણ આપણું 10 માં પણ અહીંયા પૂર્ણ થાય છે.